તો વાત કરીએ મહીસાગરની, તો મહીસાગરમાં પોલીસ જ નથી રહી સુરક્ષિત। જ્યાં મહીસાગર જિલ્લાના બુટલેગરો બેફામ બન્યા છે, ત્યારે પીઆઈ અંશુમાન નીનામા ઉપર હુમલો કરવામાં આવ્યો છે। ત્યાં મનીષ મહેરા અને વિક્રમ માલીવાડનો વધી રહ્યો છે આતંક। ત્યારે જિલ્લાની પોલીસ જ નથી રહી સુરક્ષિત। જ્યાં કહી શકાય કે જ્યાં રક્ષણ માટે પોલીસ હોય છે, પરંતુ આ પોલીસ જ જ્યારે સુરક્ષિત ના હોય ત્યારે તેના નાગરિકોનું શું, તે પણ એક પ્રશ્ન છે। જ્યાં મહીસાગરમાં બુટલેગર બેફામ બન્યા છે, બુટલેગર એટલા બેફામ બન્યા છે કે જ્યાં પોલીસને પણ બક્ષવામાં નથી આવ્યા। પીઆઈ અંશુમાન નીનામા ઉપર પણ બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। જે કહી શકાય કે પોલીસ પોતે પ્રજાનું રક્ષણ કરતી હોય છે, પરંતુ આ રક્ષક ઉપર જ જ્યારે બુટલેગરો બેફામ બનતા હોય ત્યારે સામાન્ય પ્રજાની શું હાલત થઈ શકતી હશે, એ આ બનાવ પરથી તમે કહી શકો છો કે જ્યાં એક બાજુ ગુજરાતમાં સુરક્ષિત હોવાના જે દાખલા આપવામાં આવે છે, સુરક્ષિત ગુજરાત એવું કહેવામાં આવે છે, પરંતુ જ્યાં આવા બુટલેગરો જે છે બેફામ બને છે, ત્યારે પોલીસ જ જ્યારે સુરક્ષિત ના હોય ત્યારે ગુજરાતની પ્રજાનું શું। આવો જ એક બનાવ બન્યો છે મહીસાગરમાં, જ્યાં પોલીસ જ સુરક્ષિત નથી રહી, બુટલેગર બેફામ બન્યો છે અને પીઆઈ અંશુમાન નીનામા ઉપર હુમલો કર્યો છે। મનીષ મહેરા નામનો અને વિક્રમ માલીવાડ નામનો આતંક વધી રહ્યો છે, જ્યાં જિલ્લાની પોલીસ સુરક્ષિત નથી।